તો સ્ટ્રેસનો કોન્સેપ્ટ પહેલા સમજાવશો. આમ તો સ્ટ્રેસ અત્યારે બધાને છે. મારા ઘરમાં 6 વર્ષનું બાળક છે તો એની એક્ઝામનું તો સ્ટ્રેસ છે. સ્ટ્રેસ વિના જિંદગી જીવી શકશો? ના. અને આઈ થિંક એ જરૂરી છે ને. મને રોજ સવારે ઊભું થઈને સ્ટ્રેસ કામ વિના કરવાનું તમે છે. એક્ઝામ પાસ કરી શકો? હા હા, એ જ કે ફંક્શનિંગ માટે તો જરૂરી છે. સ્ટ્રેસ એ રોગ નથી કે પ્રોબ્લેમ નથી. સ્ટ્રેસ એ બોડીની દરેક અંદરની દબાયેલી હિડન શક્તિઓને ભેગો કરી અને તમને ક્યારેક કોઈ પણ નાની મોટી ચેલેન્જ આવે એને ફાઇટ કરવાની જે કુદરતી ડિફેન્સ છે એને સ્ટ્રેસ કહેવાય. આ સ્ટ્રેસના 3 પાર્ટ છે. ઓકે. હું કહું છું કે આ સ્ટ્રેસ તમને ફાઇટ કરીને જીતાડે એને યુ સ્ટ્રેસ કહેવાય, કે જેનાથી તમને એટલે કે ડિસ્કમ્ફર્ટ નથી થતું. પણ જો ડિસ્કમ્ફર્ટ થાય, તમારું ડે ટુ ડે રૂટીન ડિસ્ટર્બ થાય તો એને ડિસ્ટ્રેસ કહેવાય. નર્વસ નાઇન્ટીનો ભોગ સચિન તેંડુલકરે બન્યો હતો, 100 સેન્ચુરી નહોતો કરી શકતો, તો એ સ્ટ્રેસ એને ડિસ્ટ્રેસ થયું હતું ત્યારે. હમણાં અભિષેક શર્માએ છેલ્લી મેચમાં રમ્યો પણ એ પહેલા પોતાની મેળે વર્ક નથી કરતો, ક્યાંક એને ડિસ્ટ્રેસ થઈ ગયું હતું. એ જ સ્ટ્રેસને માસ્ટર હતો કે બધા એનાથી બીતા. વૈભવ સૂર્યવંશી એટલો પાવરફુલ છે કે એને અત્યારે યુ સ્ટ્રેસ છે અને એટલી સિક્સર મારી શકે છે. તો મારો એટલા લેવલનો સ્ટ્રેસ છે કે મારું કામનું પરફોર્મન્સ સારું થાય છે અને ફંક્શનિંગ હેલ્ધી વધુ સારું થાય છે. મારા હિડન પાવરને હું બહાર કાઢી શકું છું. એક્ઝામ પહેલા તમે વાંચી શકો, એક્ઝામ પહેલા તમે 3 મહિના મૂવી ન જોવો તો ચાલે, ટીવી ન જોવો તો ચાલે. એ તાકાત ક્યાંથી આવે છે? નિર્ણય ક્યાંથી આવે છે? વિલ પાવર ક્યાંથી આવે છે? એ જે તમને આજુબાજુમાંથી ઇન્ફેચ્યુએશન, લોભામણી ઓફરોને તમે એવોઇડ કરી શકો ક્યાંથી? યુ સ્ટ્રેસને કારણે. પણ ડી સ્ટ્રેસ, એક્ઝામ જઈને એક્ઝામ કન્ફ્યુઝન, બાર જ ઉભા રહી, મને કંઈ આવડે નહીં, હું ભૂલી ગયો, ડિસ્ટ્રેસ. ઘણા માણસો રખડતા જ હોય, એને અંડર સ્ટ્રેસ કહેવાય. એટલે સ્ટ્રેસનો 3જો પ્રકાર છે. સ્ટ્રેસ અનુભવવું જરૂરી છે. અંડર સ્ટ્રેસ, મેં મારું એક લેક્ચર હતું એમાં મેં એક પોલિટિકલ ઇમેજ આપી હતી જે હું અહીંયા નહીં કહું, પણ મૂવી બોલિવૂડની ઇમેજ આપી હતી. અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન અને સિગરેટ પીતો શાહરૂખ ખાન, હાઈપર. અને મેં કીધું આમાં 3 સ્ટ્રેસ છે. તો તરત જ મારું ક્રાઉડ બોલ્યું, અભિષેક અંડર સ્ટ્રેસ, શાહરૂખ ખાન ડિસ્ટ્રેસ, અમિતાભ યુ સ્ટ્રેસ. કે તમે હેલ્ધી વેમાં સ્ટ્રેસને યુઝ કરીને સક્સેસફુલ તો જ 80 વર્ષે 85 વર્ષે કામ કરી શકે, એટલો સ્ટ્રેસ કરી શકે. અને આપણે મીડિયામાં સાંભળીએ છીએ કે શાહરૂખ ખાન ઇઝ અ ચેઇન સ્મોકર. એને દરેક વખતે સ્મોકિંગ કરવું પડે, એના વિના એ ચાલી ન શકે. એટલી એની પર્સનાલિટી જે ઓબ્સેસિવ કયો ફોબી મલ્ટિપલ છે એટલે એને સ્ટ્રેસ ઓરિએન્ટેડ કહેવાય, ટાઈપ એ કે એના જેવી પર્સનાલિટી કહેવાય. અને અભિષેક વાળું ડિસ્ટ્રેસ, અંડર સ્ટ્રેસ. અંડર સ્ટ્રેસ, યસ. સો એમાં તમને કોઈ સ્ટ્રેસ જ નથી. એને સ્ટ્રેસની એની પોતાની એક ટેન્ડન્સી ઓછી હોય, એટલે એ ગોલ ઓરિએન્ટેડ ઓછો હોય, એ વર્ક ઓછું કરે. આપણે ઘણા છોકરાઓ એક્ઝામ પહેલા રખડતા જ હોય, વાંચવું ના ગમે, સો બેર મિનિમમ માર્ક્સ લઈને પાસ થઈ જશે. થાય ખરા, ન થાય. ક્રોનિક રિપીટર એ બધાય અંડર સ્ટ્રેસ. સમજાણું.